એટલે મારે તો ને કોઈ બી એવું પીધેલો બીજો દેખાય ને તારો પોલીસ વાળો આવ્યો એ ભમાઈ નાખશે ગમે તે જીવન તો ભમાઈ નાખશે કાકા 30% આજ ફરવા તો જઈએ પણ હોજે ફરવા જઈએ અત્યારે મારા ખેતરમાં પેલું જોઈને આવીએ આપડે હું આવી એટલા યુવાને વાવા આલી તો આપડે અલગ ભાગમાં વાવા આલી તો આપણને તો ખબર નહીં આ ધોકો લઈને જે આપણું કોઈ સેકન્ડ કોણ કરે હું જોઉં લાવ્યો સેકન્ડ કરે તો ભૂડા મારી આપતો તો પતિયા ભમાવા એ તું જાય જો ખાલી સેકન્ડ કોણ રાખ જાઓ ફોટો મારતા યાદ તો કાકા હા પેલા સેધુ કાકા અને લાલભાઈ રે ઓય બધા ને જવાન તો કહેતા હતા તો ફરવા જવાનું જતા હોય તો આપણે તો પેલા ઓટો માં નાય ખેલેમાં આપણે એન્ડા વાય પેલા એનો ફોન આવ્યો તો મારા ઉપર જે આવે ને ભાગીદાર એનો ફોન આવ્યો તો મારા ઉપર એ પીવાનું કરશી તો પીવા કહું કે ધોકું હાથમાં લઈને જ 30% આવો ભાઈ સુધારવાની આપણે બગાડવાનું નહીં જો 30% તો 2025 આવવાનું એટલે આપણે બગાડવાનું સુધારવાનું એટલે ઝાપડો ફિટ કરી નાખી દારૂ બારૂ પીવી તો તને ખબર નહીં હતી તો કાકો તો હાથનો છૂટો છે તને ખબર તો હવે જોતા યાર એને કેવા આયા યાર આવે તો જોઈએ પણ પૂછીએ પેલા કમ્પ્લેટ આવે ને દવા બહુ કમ્પ્લેટ ચાલુ પેલા એને તો એ કમ્પ્લેટ કર્યું દવા નાખી નથી એરંડા મસ્ત આવ્યો પત્રી એરંડા તો કમ્પ્લેટ એટલા ને કમ્પ્લેટ એટલે લગાદારી એક નંબર કે એરંડા આયા જોયા હા જોરદાર આવ્યો લાલ એક નંબર લાલ આવ્યો એરંડા તો હા જો એરંડા મારે હા જો બદલી છે જોરદાર એરંડું મોટા મોટા એરંડા આવ્યા એટલે એરંડા આ પાણી તો વારી હું રાતે પાણી વાળવા તો તને ખબર હે તું તો ઊંઘી ગયો તો છોય નહીં હોય ખબર નહીં કાકા તું તો ઊંઘી ગયો હું પાણી વાળવા આવ્યો તો હું પેલો ભાઈ હતો ને એક મહેલા ને બધા આવ્યા હતા એરંડા આવ્યા તો હવે ગામમાં ઓટો મારતા આવીએ કાકા ખૂબ દારૂ બારૂ પીતું હોય ને એક ઓટો મારતા આવીએ આપડે તો પકડી ત્યાં તો પેલા એક ડુંગળી વાવીએ ખબર હે ડુંગળી વાવીએ પેલા ખબર કાકા તમે તમને નહીં ખબર તાર બચી જા તો આપણે ડુંગળી વાવી ને જોતા એ પાલક ને ડુંગળી બધું વાવી કન તો આપણે જોઈને આવી હેડ બચી જા હો કોરા ના પાવ જોઈ હો વાવી એકદી શું વાવીએ કાકા ડુંગળી હા પેલી આગળ વાવી આજે તો જબરજસ્ત દિવસ છે લાલભાઈ ને ફોન કરો લાલભાઈ મારા જેવા જ છે ફોન કરું હારું લખેલું હશે નામ મને આવડતું નહીં હારું ઇંગ્લિશ હા લાલભાઈ હેલો હેલો લાલભાઈ ઓળખો ને ઈવર હા ઓળખ્યા બોલા છે તું બા જબરજસ્ત દિવસ છે બોલો શું દિવસ છે મન તો કહો પણ કોઈને કોઈ નહીં બોલો ના ના નહીં કહું પણ કહી દેશો તો તમે નહીં કહું યાર કોઈને કહેવાનું નહીં તમને કહી દઉં બરાબર હા આજે તો 30% યાર 30 છે 9 દિવસ તાની યાર 2025 હે ને હા કેવું પ્રોગ્રામ રાખો પ્રોગ્રામ રાખીએ તમે અમે મરચો વાયા ને અમારા ભાગીદાર ના 2 જણનો ભાગમાં ને એ ખેતરમાં આવતા રહો તમે એ હા હું આવું એ હા ફોન મેકું તાન એ હા એ હા મરચો આયા તો મરચો આયા તો બિયારણ સારું સારું જબરજસ્ત પેલા બિયારણ સારું પકાયું હો હા પેલું પૂછલું ને એમાં તું જલસા કરવા જવું પડશે લે આ તો જબરજસ્ત પત્તા ફત્તા બધું ને બોધી નાખ્યું યાર હા ફોન કરું લાલભાઈ હું ચો પકે યાર અરે લાલભાઈ ચો રે યાર તમે આવ્યો સાદબા અરે આવો કઈ યાર આવ્યો લાલભા છો રે લાલભાઈ યાર આ બોલા સાદબા તમે ફોન જ કરતો તો છો રે તા યાર તમે આ યાર થોડું કોમ હતું એટલે આવવાનું આજે તો જબરજસ્ત જલસા કરવાની અને આ દેખ્યું બધું બુકીને જ રાખી હે કોઈ પકડી જ નાખે પકડી નાખે ચેકિંગ ફૂલ પાવું ખબર ચેકિંગ ફૂલ હમણાં તો બધા પોલીસ વાળા ખતરનાક પેલા સાહેબે પા અલગ કલર ના કપડા પહેરી નાખે વ્હાઈટ શર્ટ ને પેલું કેવું ડિઝાઇન વાળું આવે ને એવું એટલે ઓળખાય ના તાની બાવ ધોળો જત પહેર્યો પાવ ઓળખાય ના ધોળો શર્ટ ને પા ઉભા ઉભા બહાર આપણા ક્ષેત્રમાં કોઈ આવી ના કે પાવ આપણા ક્ષેત્રમાં ખબર છે ને આ બંકો રે ને કમાઈ નાખે ગમે ગયા ખબર તમને દારૂ તો હોત કોઈ ચખનો મંગાવવો પડશે ચકનો મંગાવવો પડશે પૈસા તમારા પાસે લેવા પડશે તમે યાર લુખા દાંત જેવું કરો યાર પૈસા યાર માવાનું તો નહીં દેખી લો ગુજામ કરશું કાલ ફોન સિવાય કશું લાવે જ નહીં હા તો હું મંગાવ્યો ભત્રીજાને તો ફરવા મોકલો દુબઈ હે એટલે અમારે ચકનો લાવવાના પૈસા હઈ નહીં ભાઈ ભત્રીજાને કે દુબઈ મોકલ્યું એટલા તો પૈસા પતી ગયા યાર આપડે 30% ખબર હે ને હાઈ ફાઈ થઈને ફરીએ
આ ચંપલ પહેરી ના ફરતા હોય યાર આપણે ચકનો તો તે હું મંગાવું ભત્રીજાને તો ના ગમે ખાતું એ ભાઈબંધો યાર અંગાત કેટલા પૈસા વાપરવા આવે ખબર હે? 1.5 લાખ તાને એટલા તો પૈસા પટી જ જાય ને યાર ભાઈ તો અમાર તો પથરી જોઈ નહીં અને આ યાર. પેલું આવ્યું એટલા પૈસા આવશે એટલે પાવો ફરવાનો એકલવાનો એને સદુમાં આવા પૈસા નહીં યાર 9 દિવસ શું કરવાનું હવે તમે તો લુક્કા ડાટા જ રહેવાને અમે આખો દિવસ જ ના યાર જે રંડા થયા નહીં અમારા બુનનો ભણ્યો હોય ને ફોન કરું લડો ઘરે બધું સ્વાગત કરીને જ આવ્યો હું ખબર હતી કે ના યાર હેલો હા બોલો બોલો મામા કોમ પડી તું આપડા ઘરે પડ્યું એ લઈને આવતો રે એ હારું મામા ચી સાઈડ પેલા મફુબાન ખેતર માં કુમ એ હા મામા એરંડામાં લઈને આવજો હો ને એ વચ્ચે હા વચ્ચે. મામા એ હા યાર આપણે હરીએ થઈ જઈએ યાર રંડા આયા હજી છે નહીં મારે તો શું કરવાનું હજી લાંબા. નેન- મફુબાના તો છે એરંડા જબરદસ્ત પાકે એ તો મેં જોયા પણ મારે તો યાર નેન રંડા હી શું યાર તમે તો બિયારણ બોકા જેવું લાવતા હશે હમણાં બિયારણ નાખ્યું યાર બિયારણ નાખ્યું કાલ રાતે બોરો એ વાર્યું કોને વાર્યું અંબા તો યાર રંડા થતા ને મફુબાનમાં પણ કોક લેવું કોક કરવું તો પડશે પૈસા બહુ છે પૈસા તો બહુ યાર આ બિયારણ શેતર કેવું- કેટલી હતી? બે વીઘા તો શેતર રહ્યું હોવાની. હા, પણ બિયારણ કેવું નાખીએ મારે એ તો પૂછવું મજબૂત જ પડશે કે? નાખીને 2 વીઘા શેતર અને પોલીસમાં કોમ કરી પગાર વધારે ના આવતો એવું હોય યાર. કરીને યાર એના બિયારણ તો નાખવું જ પણ પડશે આપણે કે? પહેલા ભણ્યા જ નહીં એવું કરવાનું હા આપણે ભણ્યા હી ને એટલે તાને. ભણે ઊંચી પોસ્ટ લઈ લીધી મારા છોકરા તો ભણાવવું પડશે ભત્રીજાને. ભણાવજો બરાબર આમાં શું થાય ને રસ્તો બતાવ ઘર લઈ ગયા જોઈએ હજી એરંડા પાણી જવાનું જોવા પેલા આવી ને યાર અત્યારે તો હરકા કૂતરા અને ઉત્તરાયણની સીઝન નહીં ભાઈ રોજ કામ હમણાં જે કરતા કૂતરું કર્યું યાર આ જગ્યા મસ્ત છે ને ભાઈ હા આ જગ્યા હા એવો હશે આટલા બેસી જ જઈએ ફોન કરું યાડો ફોન કરો તમે બેસી જાઓ હું ફોન કરું તમને હલો હા બોલો મામા ચોકા ને યાર હા આયો હા ફટાફટ આય એ હારું યાર અલે મામા ચાલ મંગાય તું દેખાતા નહીં એ ફોના આમાં શું કરી યાર યાર કેટલી વાર કરે યાર તું તો ચાલનો આવે યાર તું તો મામા આ કાકાને આપી દે હા યાર ચડવા તો પેલી ચાલુ મંગાવી યાર હું તો સમજે અંગ્રેજી મંગાવી આ દેશી નહીં ઇંગ્લિશ છે આ દેશી યાર આ વિવિધ રીતે પોટલીઓ મળી હું યાર પોટલી નહીં પોટલી ના પીવાય યાર ખબર ને પોલીસ વાળા દુબાણે આ તો પોની અંદર યાર હું કોની યાર ચાની યાર યાર દારૂ લાવવાનું કીધું તું યાર હું પોની દૂસરા પોલીસ વાળા ધૂળ કાઢી નાખશે આપડા બેવાની દારૂ ના પીવાય હું દારૂ ના પીવા દે હવા તાર આ બીજું તો તો પોટલી ભરી રાખી હતી યાર ન તો પેલા પોલીસ વાળા આવશે ને તો રેડ પાડશે ને આપણને યાર મારશે મને કીધું તો અંગ્રેજી મંગાતી યાર આખી પેટી હું તમે કે પૈસા નહીં મારા પાસે આ દેખજે પૈસા તો હોય યાર મારા ફઈના છોકરા આખું ઇંગ્લિશ નું દારૂ ને ગાડીઓ ઉતારે પૂછા જ આવું હોય તો અમે બેહીએ હવે આટલે. તો કોઈ પૂછે ને તો જાતો ના આમાં કુમ થઈને જા પેલી માકુમ પેલા જઈ મારે ઓળખાણ એવી આ ભલે હા. મારા પાસે અભ્યાસ ઉખો દાંત છે હું અને હાલ ફોન કરજો હાલ પેટી લઈને આવા આમ હોય દેખી યાર લો, આમાં કુમ નજર મારજો કોઈ દેખાતું નહીં ને પેલું કઈ મેં કહા પેલા પોલીસ વાળા બહુ હેરાન કરે. દેખાય એ, ઓય ઉભા થો ઓછી પેલા આવું કરી આપણે પેલા બેન આજે પેલા જોઈ દેખો ભલે પેલા કાકો ભત્રીજો જોઈ દેખો ઓવા દેખો કે બાવ મને નતો કીધું વ્હાઈટ શર્ટ પહેરીને નીકળી હેડ્યા જ છીએ ને મેં તો કહેતો જગ્યા બદલી નાખીએ હારું ના કહેવાય હાલ કે આપણે આપણે બેહી જો ને કે આટલા જ આવશી બા ઓવા બેહી ગયો બા દેખાય ના બેહી હે જોઈ પોટલી તમારે કામ પોટલી નહીં યાર દારૂ નહીં આર્યો પોણી આ તો યાર સારું આમ કેવું પોણી આ યાર આ અને પડી તું ખાવા દો જો તમે પડે તો મારા હું તો પહેલા પોટલી તો મારે આગા થોડું નમાઈ દો પણ યાર આ દારૂ નહીં યાર દારૂ કહેવાય ને દારૂ નહીં ને પોણી એમ હું કહું તો હું જોરદાર હે યાર હું આ પાણી કેવાય આ ગામડાનું પોણી કહેવાય બોરનું પાણી નહીં યાર આ તો દારૂ છે ઓરિજિનલ ગામડાનું પોણી તમે કદી પીધું જ નહીં હોય સીટીઓમાં રહીને શું કરો તાન તમે તારી ધોતી પહેરો ગામડાનું બીજું તો કશું થાય ના ના યાર દારૂ પીવો ખાલી આ મારું રોટલો મરતું ખાઈને દેખ્યું બોલી દેખ્યું અમારી પોલીસ વાળો આવે ને તો એ વાત
પોલીસવાળા આવશે તો લોચા થઈ જાય, આપણે છોટ્યા મોટ્યા ભાગે દે. આ બંકો ની બે યાર તું પીવો. જે હું તો એમ જ કાંઈ કરતા, તમે બોલાતો મન તો. આ તો તાન તમે જતા રહો આટલે તાન. ના ના, હવે તમારું જ નામ લાય હું તો. નામ ના લેતા. એટલે આવે ને આપણે નાઈ જતું લેવાનું. હા આવીએ તો નાઈ જતા. હા આ તો ધરતી પાસે આપણે દુબઈ ફરવા જવું તો પડશે હો. એક પર જાવ પછી જઈએ તારા માં બસરી ગયો હવે આપણે જઈએ. બસરી જરા ઘરે રાખશે અને કોક આવતું લાગો એમાં કુમાં. તે સાઈડ. અલા યાર આ બંકા બતાવીએ પેલા હું બતાઈએ કાકા ડુંગળી તો આ કાકા બતાવ કે ડુંગળી ડુંગળી આવી આપણા ખેતરમાં. આપણું ખેતર હે કાકા આ ધોળા મોળા બધું વાવ્યું તને ખબર નહીં? મન તો ખબર નથી કાકા આપણું ખેતર આવ્યું તા આપણું છે દાખવનું હે. તો તમે તો કદી ડુંગળી વાળા નતા આયા આ તો ભાગમાં આવી હે. ભાગમાં વાય હા. કાકા તાન તને ખબર જ નહીં હજી? નથી ખબર કાકા મને તમે ડુંગળી વાય અરે લગાદાર ડુંગળી બિયારણ શું લાવ્યો તો? હું તો હેવી લાવ્યો તો 5000 નું ખાલી બિયારણ જ આવી તું. એ ખર્ચો આ એરંડા વાળા પાહો ઓટો માં જવું પડશે કહું. કોઈ કાયેલું લાગે મને. હું કાકા તમે ફેંકો તમારો આખો કોઈ એવી છો તેવી તે બટાકા જેવું અખોઈ મારે તો બટાકા જેવું. તમારે આટલા બધા હા દેખાય માં તો દૂરબીન અખોઈ મારે દૂરબીન. અને કાકા ના નીકળે તો કોઈ મારે જવું તો પડશે. મને દાળમાં કોઈ કાળું લાગે એટલે ભત્રીજા એમ તો તારો કાકો ના કહેજે તને કીધું. આ તો કાકા જતા એ તાર જોઈએ મરચાવાળા માટે કેન્સર નાખીએ પણ આપણે એરંડા વાળા તો જવું જ છે. કાકા કાલ મચાવડે જામ એ દેખ એટલે ભત્રીજા કોણ ગાય આપણે ખેતરમાં કોણ લાગે રે? કાકા અવાજ આવે છે જફરો ફીટ કરો પછી હોવાનો. કાકા દારૂ આ દારૂ આવે તો આ તો જફરો ફીટ કરી નાખ્યું. 26મી જાન્યુઆરી આ તો જો ખબર તો હું ઘેરથી ભત્રીજા કાકા કોક મે ખાઓ કાકા દારૂ ની અલે હાની મેક આવે ભત્રીજા તને હાની મેક આવે મને તો પછી પેલું રીકોક અલે હું આવ્યું કાકા પુટલી એટલે પોટલી કોણ લાવ્યો તમે ખેતરમાં એ? ચોલી કાઢે છે, એ માં જો યાર ભત્રીજા આ દારૂ આયા લાગે મને તો દેખના ખેતરમાં. આ લાલ પાઘડી વ્હાઈટ પાઘડી કોણ છે લે આવ્યું? મન તો સેદુ આ દારૂ જ લાગી મને. આ સેજુબા લાલ્યો આ લાલ્યો લુખ્ખો ને એક નંબરના બે કાળીઓ બે જણા આયા રે. હું પેલી વખત વાત કરતા હતા તમે વાપરી ગયો શું આગળ વાપર્યું તો મને તો કીધું ના પેલા કહેવાનું બધું. આ 30 પાસ મારી બગાડવા આયા તારી યાર હવારમાં આવતો ના આવે બધી મારા દંડા તો મારા પછી બે હતા પોલીસ વાળાનો હમણાં નહીં પાવો ચોલી ગમે તે ઝેબ્રો ફીટ કરી નાખે. તું મારે એ હા આ ગીતો બીતો જ કોને આવલે આવા ગીતો ગાવા? મારા ખેતરમાં પાર્ટી આ લોકો યાર આવી હું બધે નતો કહેતો આપણે બહાર ફરવા જવાનું કહેતો તો. આ ઓવાને મારી એન્ટની પથારી ફેરવી નાખીને યાર આવું ના ચાલે. હાર્યું હોય યાર આ તો કોની હે યાર. હાર્યું હોય મેચી પથરી જા. ઓણી હા સાચી વાત આ ઓણી આ દારૂ ભત્રીજા તું એવું જુઠ્ઠું બોલે. તમે એવું જૂઠું બોલો. આ ગામનો સરપંચ દારૂ પીવા યાર તમને લાગે એવું? મને તો લાગે તમારા શકલ ઉપરથી આ બધું ઓખો બોખો બધું જતું રહ્યું લાગે મને તો તમારું. આ ગામનો બંકો રે ને સરપંચ ખબર છે તમને? આ ફોન કોનો? મને હાલ જ ખબર પડી મારો જાય. મારે રેકોર્ડિંગ વાપરવું પડશે. આ ભાઈને તમે 2 ત્રણ ફોન કરેલા એ બોલો. કરેલા જોઈ હા તમે પેલા ઉભા માં કોઈ કતારામાં બધી જોયું બધું. તો અમે જો આ લાલભાઈ ફોન કરીને કે બોલાય આપણે 35 બગાડીએ યાર. 35 પોણી લાગ્યા. અમારે 35 તમે બગાડી તમે દારૂ પીવા આવ્યા હોય ને તો આ પોલીસ વાળો કદી જતું નહીં કરે જો તમે કહી દીધું. હા ઓય દારૂ પીવો ઓય દારૂ પીવો ઓય દારૂ પીવો બધે માર લે ધંધા તો માર લે માર વાત તો ધંધા માર ચલો હવે કોઈ સ્ટેશન લઈ જા બેને આ ઝાપડો ફિટ કરી નાખ્યો ના ના એ ના ચાલા બધું હું ના ચાલું. પોલીસ સ્ટેશન જવું પડશે તમારા હતા. પણ આ ગામનો સરપંચ આવી સરપંચ તમારા ઘરના પૈસો સરપંચ તમારા ઘરના ઝાપડો ફિટ કરવા આવ્યો ફિટ જ કરવાના અમારે. ગામનો સરપંચ આવી યાર. સરપંચ તમારા ઘરના જો તમે કહી દીધું. આ પોલીસ વાળો તમને ખબર નહીં હજી. એક વાત કરી લઈએ અમે વાતચીત કરી વાત કરો તમારે બેવાન જે વાત કરી પણ પોલીસ સ્ટેશનમાં જવું જ પડશે તમારે. પોલીસ સ્ટેશન અમે નહીં જઈએ. ગામનો સરપંચ છે ખબર તમને? તમે વાત કરી કરો પણ બંકો આ બધું છોડી દો પોલીસ વાળો તમને ખબર નહીં હજી. અને તો કહેતો હું પોટલી એક મેં મારીને તમે તો બાસની પોટલી માપા નથી નકલી તમારે આપી. અમને ખબર હતી આ ડાબરી મોઢો આવી હાલ કા મન ચડે નહીં યાર નકા હું તો ઊંધો સીધો બોલ જાતો હું તો યુવાન. પણ એ તો નકલી પોટી હતી. એટલે તો કહું તમે હારે કીધું યાર અસલી તમે લીધી. હા તો તમારું કરવાનું કહો. પણ યાર તમે સાચું સાચું કહી દો તમારે છોડી દઈએ. અમે તો કશું કર્યું જ નહીં. પણ તે પાણી હતું કે ભાઈ દારૂ હતું? પાણી હતું યાર. ફાઇનલ આ પાણી ચાખી ના હતું મને થોડું દારૂ જેવું મેં કાતું તું કાકા તો મિક્સ કરી લાગે તમે બોલો. પાઉ ચાખવા જાવું
ચાખવા જઈએ પાડો હાલ એડો હાલ ના 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 નહીં ચાખો હવે તો પડ્યું તમે થોડું નાખ્યું નહીં યાર છોડ દો પણ હજી એવી તો મારે મેકાશે ને પણ હથેળી મેં કશે નહીં આ બધું પડેકો બળેકો લાડો મને તો એવું લાગે છે દારૂ હો. આ તો મારા ભત્રીજો ખાઈ જતો હતો યાર દારૂ ઠેલી લેતા હતા પેલા તું ભત્રીજા દારૂ ઠેલી લેતા હા તમે સાચું કહો તમે છોડવા આવશે નકર છોડવા નહીં આવો આ ગામના સરપંચને તો છોડવું જ પડશે યાર છોડશું પણ તમે સરપંચ તમારા ઘરના ચોખ્ખી વાત જો મને ના છોડતા પણ આ ગામના સરપંચે છોડી દીધું. તાળિયા ચોય લઈને આવ્યા તમે અત્યારે ઉઠાઈ લઈને આવ્યા આ કાર્યો રહ્યો ને, આ ભાઈ બનો ચોનો વાર્યો લાલભાઈ નો મને લાલભાઈ લાલભાઈ એનું નામ તાર- લાલભા ગમે તે જાઓ તમારા ઘરના ભાઈઓ આવના ભા નહીં પણ આ પોલીસ વાળો તમને આ ખબર ડોની, હોય. ડોન. લાયો લો હવે તમે ચેક કરો પછી હું ચેક કરું બરોબર પોલીસ વાળો પેલા ચેક ના કરે આપી લો પેલા ભાઈ ચેક કરાવે છે પાણી યાર. તમે પછી તું ચાખી ચેક લો. કરી લે દારૂ હો કાકા નીલા તો લાગે મને બોલ પત્રિયા કમ્પ્લેટ દારૂ હો યાર કાકા મેકો કા પેલા તમે યાર દારૂ મને અને નફરત તો મનાથી તો દારૂ તો કોરો પીવાય આ પોની મિલમ પીવાય મને ચેક કરવું પડશે આ પાણી યાર બધું આ જેટલું ચૂસી નાખે થેલી ચીસી નાખ્યું તમે યાર બધું હાચું કહ્યું તો હું છોડ દઉં આ ફેંકી દો કાકા આગું સાચું કહીએ કશું કર્યું નહીં અમે ના હોય તાન એવું તારે એવું જ જોઈ નહીં યાર હા તો આપડે હવે આટલી વાત પૂરી કરી તમે છોડ દીધા બરોબર હા. પણ એક શરત હું 5000 રૂપિયા થઈ 5000 અમારા ગુજામાં પૈસા નહીં યાર નકર તમારે જ્યાં પ્રોફિટ થઈ જાય 5000 નહીં મળી તો યાર તારે દારૂ યાર પૈસા એને શું કરીએ કહો? અચ્છા બસ આરે બગાડ છે નકર રાબડીને મારો પડશે ને મારે અંબાજ ના, ના, એવું ના પકડી કરતા રાખજો યાર. મને છોડ દો ના 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 માર્યું આ ફોન તો બાપુનો પૈસા જ નહીં દેવા પાન પૈસા તો નહીં તો આ ફોન લેવા આવશે 5000 નો કેટલા લેવાનું આ બંકો જુઓ પોલીસ વાળો ચોખ્ખી વાત પોલીસ વાળો જો દંડું બંડું બધું છે ખાલી બોને સાહેબ. મુગલો જ નહીં પહેરતો એટલું નકર સાહેબ, આ પોલીસ વાળો. 2025 નો તમે નવો- ના બોલો મને પતાવો છો યાર કેટલા? તમે 5000 તો ફોન દોડ કેમ કહેવાય તમે? એ બધું છોડી નો મારો હો તો 5000 નહીં આલો ને તો ફોન હું લઈ જજો ચોખ્ખી વાત પોલીસ વાળા કેવું સમજવું પડશે નકર જે ફોન તો પ્રોફિટ દો. કરી નાખશે તમારો ફોન તો 2 કરોડ નો લે. આ સરપંચ છે ને જેવો તેવો ફોન ના વાપરે ખબર ને તમને એવી ફોન વાપરો આ સરપંચ તો ના મારે હું ચોખ્ખું કહું તો પેલા કીધું તો અત્યારે કહું સરપંચ તમારા ઘરના જો ચોખ્ખી વાત આ પોલીસ વાળો યાર આખા ગામના સરપંચ કહેવાય સરપંચ એટલે સરપંચ જ એટલે કહેવાય કેવો યાર. ગામ- બે પોટલી માં એટલે સરપંચ બની ગયા ગામના ને તમે હા સરપંચ જ કહેવાય. બે પોટલી માં દેવાનું એટલે ગામના સરપંચ બનવા જો. એમ તમે નહીં આવે. એ સરપંચ ના બનાય. સરપંચ બનાય ના તો ચોખ્ખી વાત તમે કેમ બનાવ્યા હતા? સરપંચ ના પેલા બધું ડ્યુટી બુટી જોવે એમની ડ્યુટી પડી જવા પાન હવે ફોન કર્યો ડાયરેક્ટ ટોરું આવી જાય ના આવે ફોન કરું યાર ફોન કરો જો ટોરું આવે તો ફોન નહીં તમે બીવાઈ જશો ખાલી ખોટે ના બીવાવ નહીં તો આપણે હવે જઈએ ખેતરમાં હેડો સાહેબ 9 દિવસ છે, તમે બગાડ ના આ 35 તમે અમારી બગાડી યાર અમે તમારી નહીં એટલા કઈ બગાડી આવા નહીં પીએ સાહેબ આવા માપ ફૂલ થઈ આ તમારા ભત્રીજો દેખજો આ ખભા જ મેકા કબાટ સરપંચ તમે નહીં યાર. દારૂ મેકાવ નહીં દારૂ મને મેકાય આટલા સુધી દાવ તો અમારે મેકા હવે તો શું કરવાનું ખાલી બોલો કોઈ નહીં અમે તો ખાલી તમારા અંગાત કોમેડી કરતા હતા યાર કોમેડી કરતા હતા અમારી ખેંચતા હતા નસ ઓવે પણ આ પોલીસ વાળો નસ નહીં ખેંચે તમે સાચું કહેવા તો છૂટવામાં આવશે તો તમારે નાશ કરતા હતા અમે જોઈ નહીં યાર સાહેબ ભૂલ થઈ જાય તો પોણી હતું અમે મસ્તી કરતા હતા તમારા અંકાર કોને એક લાફો મેલો પડશે તું સમજાઈ દે તારા રીતિ હો ને. હા હું આ સમજ્યો. બંક એટલે આ કાઢ્યા આ લાફો માં કોને વાત કરાવે છે ના ના તમને નહીં કહેતો તો યાર મને કેવું પોલીસ વાળો નકર હાલ દંડા તો પડે ખબર ને મેં ટોકાવથી ભાગી નાખે હવે એટલે સાહેબ નોકરી જવાની મને કેમ હું વાત આવી કરી. તમારા અંગાત આ મસ્તી બાજરી લોટલો કાઢેલો બોડી દે કિલો કાઢે હાલ બોડી ઉતારી તમારે જોવું પ્રોફિટ કરે પડી જાય તો હાલ ચોઈના આવી રહ્યો બે બે હા. ના, ના, ભૂલ થઈ સાહેબ, ગયા. અમારે ભૂલ થઈ છે અમને જવા દો 9 દિવસ સાથે છે હું કાર બગાડો છો આ 30% નો વિડીયો આપણે બનાવ્યો તો બરોબર તો આ દારૂનો સીન હવે કેન્સલ Cancel. તમે હવે તમારા બટાકા શાક ખાઈ ઊંઘી જાઓ, ઘેર જઈને અમે અમારા ભત્રીજાને કોઈની બગાડી નહીં હો. આવજો હેડો. ભાઈ અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અમે દારૂ બારૂ નહીં લાવતા અને આ ખાલી દારૂ થેલીઓ હતી એમાં પાણી ભરી હતું આ મનોરંજન માટે વિડીયો બનાવીએ અમે પૂછી લે અમારા સેધુ ભાના હા મનોરંજન માટે વિડીયો બનાવીએ આ 30% નો વિડીયો બનાવ્યો તો અમે મનોરંજન માટે જ બનાવ્યો તો દારૂ બારૂ દારૂ પીતા હોય ને આવું નશો